નમસ્કાર મિત્રો મિત્રો આજે આપણે વાત કરીશું કે માર્ચ મહિનાની અંદર જે 5 મોટા લાભ થવાના છે, જે રેશન કાર્ડ ધારકોને ડબલ અનાજ મળવાનું છે, ત્યારબાદ 12,000 રૂપિયાની સહાય અને ખેડૂતો માટે પણ જે સરકારની નવી યોજના જે 1 લાખ રૂપિયાની સહાય આપવામાં આવશે, તો તેની આપણે સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં મેળવીશું। તો વિડીયોને અંત સુધી જોતા રહેજો અને જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી વિડીયોને એક લાઈક કરી દેજો। સૌપ્રથમ વાત કરીએ રેશન કાર્ડ ધારકો માટે કે હવે દરેકને મળશે તુવેરદાર। તો રાજ્ય સરકાર ફેબ્રુઆરી માસ માટે રેશન કાર્ડ ધારકોને 50% દાળની ફાળવણી કરવામાં આવેલી હતી। તો મિત્રો ગયા મહિને જે ફેબ્રુઆરી મહિનામાં જે 50% સરકાર દ્વારા દાળની ફાળવણી કરવામાં આવી હતી, એટલે કે અડધા લોકોને જે દાળ પૂરતી મળી હતી, પરંતુ જેનો ઓલ ગુજરાત ફેર પ્રાઇઝ એસોસિએશન દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો અને ગુજરાત ફેર પ્રાઇઝ શોપ એસોસિએશન દ્વારા ગ્રાહકો અને વેપારી વચ્ચે વૈમનસ્ય પેદા થાય એવા સંજોગોને નિવારવા માટે પુરવઠા વિભાગને અપીલ કરવામાં આવી હતી અને જેના પરિણામે આજરોજ જે તુવેર દાળની 90% ફાળવણી કરવામાં આવી છે। તો મિત્રો હવે રેશન કાર્ડ ધારકોને તો મિત્રો 90% ફાળવણી કરવામાં આવી છે, એટલે કે દરેક રેશન કાર્ડ ધારકોને હવે તુવેર દાળનો જથ્થો પૂરતો મળી રહેશે। જો તમારી પાસે પણ રેશન કાર્ડ હોય તો આ ખાસ જાણી લેજો। રેશન કાર્ડ સાથે જોડાયેલા લોકો માટે એક મહત્વપૂર્ણ અપડેટ આવી છે। સરકારે આધાર લિંકિંગ ફરજિયાત બનાવ્યું છે અને તેમની છેલ્લી તારીખ જે 31 માર્ચ 2025 નક્કી કરવામાં આવી છે। જો તમે આ નહીં કરો તો તમારું રેશન કાર્ડ બંધ થઈ શકે છે। જો કોઈ સભ્યનું આધાર કાર્ડ 31 માર્ચ સુધીમાં લિંક કરવામાં ન આવે તો એમને 1 એપ્રિલ 2025 થી રેશન કાર્ડનો લાભ નહીં મળે। તો રેશન કાર્ડ ધારકો માટે ખૂબ મોટી અપડેટ છે। જો તમે હજુ સુધી તમારા રેશન કાર્ડ સાથે આધાર કાર્ડ લિંક કરાવેલું નથી અથવા તો જે રેશન કાર્ડની અંદર તમે કેવાયસી કરાવેલું નથી તો 31 માર્ચ પહેલા કરાવી લેજો, જેથી કરીને તમારું રાશન બંધ ના થાય, તમારું રેશન કાર્ડ બંધ ના થાય। જો તમે ઈ કેવાયસી નહીં કરાવેલું હોય અથવા તો આધાર કાર્ડ લિંક નહીં કરાવેલું હોય તો 1 એપ્રિલ 2025 થી તમારું રેશન કાર્ડ બંધ કરી દેવામાં આવશે। ત્યારબાદ તમને જે રાશનનો લાભ પણ આપવામાં આવશે નહીં। ત્યારબાદ વાત કરીએ મિત્રો તો અંત્યોદય કાર્ડ ધારકોની આવક વધારવા માટે સરકારે શરૂ કરી નવી યોજના। તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ જે રાજ્ય સરકારે જી સફળ નામની નવી યોજના જાહેર કરી છે અને આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ જે રાજ્યના અંત્યોદય પરિવારો છે, અંત્યોદય કાર્ડ ધારકો છે, એમની આવકમાં વધારો કરીને તેમને આર્થિક રીતે સક્ષમ બનાવવાનો છે। તો અંત્યોદય કાર્ડ ધારકોની જેમની આવકમાં વધારો થાય, તેમની આર્થિક પરિસ્થિતિ સુધરે, તો એવા માટે આ યોજના શરૂ કરવામાં આવી છે અને આ યોજના આગામી 5 વર્ષમાં રાજ્યના 10 જિલ્લાના 25 તાલુકાના 50,000 અંત્યોદય કાર્ડ ધારકો અથવા તો અંત્યોદય પરિવારોને જે લાભ આપવામાં આવશે। આજીવિકા નિર્માણના ભાગરૂપે પરિવારોને આવકના નવા સ્ત્રોત ઉભા કરવા માટે 80,000 રૂપિયાનું અનુદાન પણ આપવામાં આવશે। તો આવકનો નવો સ્ત્રોત ઉભો કરવા માટે જે સરકાર દ્વારા આ યોજના થકી 80,000 નું અનુદાન પણ આપવામાં આવશે। તો અંત્યોદય કાર્ડ ધારકો માટે ખૂબ મોટો નિર્ણય લેવામાં આવ્યો છે। ખેડૂતોને મળશે 1 લાખ રૂપિયાની સહાય। વાત કરીએ ખેડૂતો માટે તો અનાજના સંગ્રહ માટે મુખ્યમંત્રી પાક સંગ્રહ માળખું યોજના મહત્વપૂર્ણ બની છે। આ યોજના હેઠળ ખેડૂત તેમના ખેતરમાં ઓછામાં ઓછા 330 ચોરસ ફૂટનું ગોડાઉન બનાવી શકે છે, જેના માટે સરકાર દ્વારા 50% અથવા તો 1 લાખ રૂપિયા સુધીની સબસિડી આપવામાં આવે છે અને અગાઉ આ સબસિડી માત્ર 75,000 રૂપિયા મર્યાદિત હતી, પરંતુ 2024-25 માં હવે તે વધારીને 1 લાખ રૂપિયા કરવામાં આવી છે। તો ખેડૂતો માટે જે ગોડાઉન બનાવવા માટે પોતાનો પાકને સંગ્રહ કરવા માટે જે સરકાર દ્વારા મુખ્યમંત્રી પાક સંગ્રહ યોજના જે બહાર પાડવામાં આવી છે અને જેમાં 330 ચોરસ ફૂટનું તમે ગોડાઉન બનાવી શકો છો અને સહાયની વાત કરીએ તો જે ખર્ચના 50% અથવા તો 1 લાખ રૂપિયા સુધીની સબસિડી આપવામાં આવે છે। જે આ પહેલા રકમ 75,000 રૂપિયા હતી, પરંતુ હવે તેને વધારીને 1 લાખ રૂપિયા કરી દેવામાં આવી છે। દિવ્યાંગ લોકોને મળશે સરકાર તરફથી 12,000 રૂપિયાની સહાય। તો દિવ્યાંગોને વાર્ષિક 12,000 રૂપિયાની સહાય જે નાણામંત્રીએ દિવ્યાંગજનો માટે સંત સુખદાસ યોજનાની જાહેરાત કરી છે, જેમાં 60% કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવતા લોકોને આવરી લેવામાં આવશે। તો જે ખોડખાપણ અથવા તો દિવ્યાંગતા ધરાવતા લોકો હોય, જેમનું 60% દિવ્યાંગતા અથવા તો તેનાથી વધારે જે ખોડખાપણ હોય, તો એવા લોકોને સરકાર તરફથી 12,000 રૂપિયાની સહાય આપવામાં આવશે। જે આ યોજના હેઠળ 85,000 થી વધુ દિવ્યાંગ લોકોને
જે વાર્ષિક 12,000 રૂપિયાની સહાય આપવામાં આવશે. તો 85,000 થી વધુ જે દિવ્યાંગ લોકો છે તો એમને 12,000 રૂપિયાની સહાય એ સરકાર તરફથી આપવામાં આવશે.